સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અક્ષય કુમારજીની સરફીરા ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે। આજના વિડીયોમાં આપણે સરફીરા ફિલ્મના સૌપ્રથમ દિવસના બોક્સ ઓફિસ કલેક્શન અને આ ફિલ્મનું બજેટ કેટલું છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સરફીરા ફિલ્મ તમિલ ઇન્ડસ્ટ્રીની પેન ઇન્ડિયા ફિલ્મ ઇન્ડિયન 2 ફિલ્મ સાથે ક્લેશ થઈ રહી છે, પણ કમલ હસનજીની ઇન્ડિયન 2 ફિલ્મને પણ ઓડિયન્સ દ્વારા મિક્સ પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। અને સરફીરા ફિલ્મની વાત કરીએ તો અક્ષય કુમારની સરફીરા ફિલ્મ પણ તમિલ ઇન્ડસ્ટ્રીની સુપરહિટ ફિલ્મ સોરોરાય પોટ્રુ ફિલ્મની હિન્દી રીમેક છે અને સરફીરા ફિલ્મને પણ સુધા કોંગારાજીએ ડાયરેક્ટ કરી છે। સુધા કોંગારાજીએ પણ તેમની ઓરિજિનલ ફિલ્મ સોરોરાય પોટ્રુ ફિલ્મને ડાયરેક્ટ કરી હતી અને હવે તેઓ સરફીરા ફિલ્મને પણ ડાયરેક્ટ કરી છે અને સરફીરા ફિલ્મમાં અક્ષય કુમારના કામને પણ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે અને આ ફિલ્મને પોઝિટિવ રિવ્યુ પણ મળ્યા છે। અક્ષય કુમારની આ સરફીરા ફિલ્મ એક બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મ છે અને આ ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં અક્ષય કુમાર, રાધિકા મંદન, પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે અને સરફીરા ફિલ્મને પોઝિટિવ રિવ્યુઝ તો મળ્યા છે, પણ આ ફિલ્મે તેના ઓપનિંગ ડે ઉપર ખૂબ જ ધીમી શરૂઆત કરી છે। સરફીરા ફિલ્મના બજેટની વાત કરીએ તો આ ફિલ્મનું બજેટ 100 કરોડ રૂપિયા છે અને આ ફિલ્મે તેના સૌ પ્રથમ દિવસ એટલે કે ઓપનિંગ ડે ઉપર માત્ર 2 કરોડ 40 લાખની જ કમાણી કરી શકી છે। આપ સૌ જાણો છો અક્ષય કુમારની લાસ્ટ ફિલ્મ જે 2023માં રિલીઝ થઈ હતી સેલ્ફી ફિલ્મે તેના ઓપનિંગ ડે ઉપર 2 કરોડ 55 લાખની કમાણી કરી હતી અને અક્ષય કુમારની આ 2024માં રિલીઝ થયેલી સરફીરા ફિલ્મે સેલ્ફી કરતા પણ ઓછું ઓપનિંગ ડે ઉપર કલેક્શન કર્યું છે અને અક્ષય કુમારની આ સરફીરા ફિલ્મને એક હિટ ફિલ્મ સાબિત થવા માટે 100 કરોડથી વધુ કમાણી કરવાની છે। તો જોવાનું રહેશે કે અક્ષય કુમારની આ સરફીરા ફિલ્મ તેમની કમબેક ફિલ્મ સાબિત થાય છે નહીં તે જોવાનું રહેશે। તો આપ સૌએ અક્ષય કુમારની આ સરફીરા ફિલ્મ જોયું કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।